નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજીના મંદિરેથી નીકળનારી વિજય યાત્રા તથા ઐતિહાસિક તોપની સલામીના કાર્યક્રમને મોકૂફ રાખવામાં આવ્યો। આજરોજ સાંજે 6 કલાકે એમજી રોડ સ્થિત શ્રી રણછોડરાયજી મંદિર ખાતેથી વિજય યાત્રાનું અને ઐતિહાસિક તોપથી ભગવાન શ્રી રણછોડરાયજીને સલામી આપવાનો કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમને લઈને વર્ષોથી મંદિરના પૂજારી જનાર્દન મહારાજ તથા શ્રદ્ધાળુઓ રાહ જોઈ રહ્યા હતા અને ખૂબ જ ઉત્સાહિત હતા। શહેરમાં ઠેર ઠેર બેનરો, હોર્ડિંગ્સ પણ લાગી ગયા હતા, પરંતુ ઐતિહાસિક તોપ માટેના ગન પાવડર અને જરૂરી અન્ય પરવાનગી સમયસર ન મળતા આખરે કાર્યક્રમ મુલતવી રાખવાની નોબત આવી છે। મંદિરના પૂજારીએ આ મુદ્દે જણાવ્યું હતું કે અમારી તો સંપૂર્ણ તૈયારી છે, પરંતુ પ્રશાસન દ્વારા હા કે ના બેમાંથી કોઈ જવાબ આપવામાં નથી આવ્યો। ના તો પરવાનગી અંગે કોઈ સ્પષ્ટીકરણ કરાયું છે કે ના તો બેનરો પર તારીખ અને સમય પર અમે કોઈ પટ્ટા નથી લગાવ્યા, પરંતુ ખુદ પ્રશાસને તારીખ સમય પર સફેદ પટ્ટા લગાવી દીધા છે, એટલે અમે પણ અવઢવમાં છે। શહેરના એમજી રોડ ખાતે પૌરાણિક શ્રી રણછોડરાયજી મંદિર આવેલું છે। અહીં પરંપરાગત રીતે દેવ દિવાળી નિમિત્તે તુલસી વિવાહ સમયે ઐતિહાસિક તોપ ફોડીને રણછોડરાયજીને સલામી આપવામાં આવતી હતી, જે પરંપરા વર્ષ 1995ના દેવ દિવાળી પર્વે વરઘોડામાં છેલ્લી વાર ઐતિહાસિક તોપ ફોડવામાં આવ્યું હતું અને આ પ્રસંગે તોપમાંથી તણખા ઉડતા 2 વ્યક્તિઓ સામાન્ય દઝાયા હતા અને આ કેસમાં જે તે સમયે સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તોપનો નેગેટિવ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જેમાં જાહેર સુરક્ષા માટે આ તોપને જોખમી દર્શાવવામાં આવી હતી, જેના પગલે કલેક્ટરે ઐતિહાસિક તોપને કબજે કરી હતી ને તેને કારણે 150 વર્ષોથી ચાલતી આ પરંપરા બંધ કરી દેવાઈ હતી, જેના કારણે ભક્તોમાં આક્રોશની લાગણી વ્યાપી ગઈ હતી। જે તે સમયે મંદિરના પૂજારી જનાર્દન ખુશવદન દવે ઉર્ફે જનાર્દન મહારાજના મામલે કોર્ટમાં ગયા હતા અને 4 વર્ષથી લડતમાં કોર્ટમાં ઐતિહાસિક તોપ મંદિરના પૂજારીને આ શરતે પરત આપવામાં આવી કે જ્યાં સુધી છેલ્લો ચુકાદો આ મામલે ન આવે ત્યાં સુધી તોપ ફોડવી નહીં। તોપ 189 વર્ષ જૂની છે, જેના પરથી પિત્તળની ધાતુ સંપૂર્ણ સુરક્ષિત છે। મંદિરના પૂજારીએ ચુકાદો ન આવે ત્યાં સુધી પગરખા પહેરવાની માન્યતા રાખી હતી। આખરે કોર્ટે ચુકાદો આપતા 29 વર્ષીય મંદિરના પૂજારી જનાર્દન મહારાજ પગરખા ધારણ કરી ખુશી વ્યક્ત કરી। આજરોજ એમજી રોડ સ્થિત નિજ મંદિરથી રણછોડરાયજીની ભવ્ય વિજય યાત્રા સાંજે 6 કલાકે નીકળનારી હતી અને ચાંપાનેર દરવાજા નજીક લક્ષ્મીજી મંદિરથી પરત નિજ મંદિરે ફરવાની હતી અને અહીં ઐતિહાસિક તોપથી ભગવાન શ્રી રણછોડરાયજીને સલામી આપવાનો કાર્યક્રમ થયું હતું। પરવાનગી એવી હતી કે કોર્ટ કેસમાં ભગવાનનો વિજય થયો તો જે નેતાઓ જેમ વિજય રેલી કાઢે છે એવી રીતે ભગવાનની વિજય યાત્રા કાઢી, એટલે આ લોકો એવું સમજ્યા કે આ નવી પરંપરા ચાલુ કરી રહ્યા છે, એટલે તો પણ મેં એવું લખીને આપ્યું કે ભાઈ આ શોભાયાત્રા વિજય શોભાયાત્રા આ વર્ષ પૂરતી છે, તે છતાં નહીં માનીને એ લોકોએ પરવાનગી ના મેળવી। આજે તોપ ફોડવાની જે પરંપરા છે કેટલા વર્ષોથી છે ને કેટલા વર્ષોથી બંધ છે? 189 વર્ષથી ભગવાનની સ્થાપના કાળથી આ પરવાનગી અને પરંપરા છે, પણ એ પ્રશાસનની હાજરીમાં મંજૂરી સંમતિ લઈ અને ફોડીએ છીએ, પણ આ લોકોને અલગ અલગ બહાના બતાવી એને પરવાનગી આપતા નથી। 28 વર્ષથી આપ જે કેટલા વર્ષ સુધી આ કેસ ચાલી ગયો છે તમારો કોર્ટ સામે? કેટલા વર્ષોથી કેસ? 28 વર્ષ। કેસને કેટલા વર્ષો થયા? 28 વર્ષ થયા। તો હવે જ્યારે આ પરવાનગી મળી ગઈ હતી, પોલીસ કમિશનર શું કહી રહ્યા છે, કેમ ના પાડે છે? એટલે કંઈક એમાં કંઈક ચેક કરવું છે કે એવું બોલતા બાકી શું કીધું છે? હવે કોર્ટે પરવાનગી આપી દીધી છે, તો હવે એમાં હું ચેક કરવાનું બાકી રહી ગયું। કેટલું દુઃખ થાય છે જ્યારે કોર્ટ પાસેથી પરવાનગી મળી છે? તો પ્રશાસનને રૂપિયા જોઈએ છે, ઓફિશિયલ કાગળમાં પાસે છે, પૈસા ભરાવાના ધંધા હોતે છે, કેમ કરતા કે આ લોકોને ના પાડીએ એ લોકો થપ્પી લઈને આવે કે નહીં આવે, એ વાત છે મૂળ વસ્તુ। આખરે એકે વરઘોડાને માણવીને જઈ જવાના નહીં, અને ગયા તે બી જબરજસ્તીથી દાદાગીરી કહીને જવું પડ્યું। હવે દાદાગીરી કરીને જવાનો કોઈ મતલબ કરો પ્રશાસનની સામે? પ્રશાસનને સમજવું જોઈએ પબ્લિક સાથે સંઘર્ષમાં। પબ્લિક છે ને તે આજે વર્દીની ઇજ્જત કરે છે, વડોદરા સંસ્કારી નગરી, બાકી એમને માણસ તરીકે જો વર્દી એને ભૂલીને જો વાત કરે ને તે એમનું કપડું કશું કપડું વાગે નહીં।